સરકારનો પરિપત્ર છે પણ ખાલી પરિપત્ર ને શું કરવાનું મારે સાહેબ? કહું છે કે તમારો આધાર લઈ જવાનો તો તમારું આધાર કાર્ડ લઈ જવાનું. અરે સાહેબ, આધાર કાર્ડ 7/12/8 તમે જ્યાં કયો ને જ્યાં સ્ટોક હોય ત્યાં મારા ખેડૂત જશે. તમે મને એક પેટ્રોલ પંપ એવો બતાવો જ્યાં મારા ખેડૂતને 200 નહીં 40 લીટર ડીઝલ મળતો હાલો તો પરિપત્રનો અમલ કોણ કરાવશે? મારા ખેડૂત એટલા દુઃખી છે સાહેબ, ખરેખર કે આ વેદનામાં નથી રહી શકાતી નથી. તમે માત્ર સાહેબ આ પરિપત્ર ઓફિસોમાં પાડી આજે કલેક્ટરનો આદેશ કોઈ અમલ કર્યો તો પ્રત્યાને જવું કે સરકાર બહાર પણ પાડે. એમની સરકારના અધિકારી કોણ છે? મારે અમલ કરાવવાનું છે. સરકારના અધિકારી ગયા હોય બધાએ આજે મારી વાત સાંભળો, તાલુકામાં આપની જવાબદારી આવે છે. 100% આવે. આ તો તંત્ર શું કરી રહ્યું છે બોલો? પ્રજાનું આજ પ્રજાને કીધું આજની તારીખની અંદર સાહેબ તમને રિયલી વાત કહું, ભગવાનની સાક્ષી ખારોની અંદર મારા ગામના ખેડૂતો 20 લીટર ડીઝલ માટે સવારના 5 વાગ્યાથી તરફે છે. આખા તાલુકાના ખેડૂતની આ સમસ્યા છે. હવે આનું અમલ કોણ કરાવશે? મને આપજો. કોઈ પેટ્રોલ પંપ પર ક્યાંય ડીઝલ છે નહીં, ક્યાંય પણ નથી. મારા ખેડૂતને સાહેબ શું કરવાનું? મારા ખેડૂતને કરવાનું શું? આપજો. જ્યાંથી આપના કલેક્ટર શ્રી એવું કરતા હોય, પ્રેસ કોન્ફરન્સ યોજીને એવું કહેતા હોય ખેડૂત 7/12/8 અને લઈને જશે આધાર કાર્ડ તો મળશે. તો હવે જવું ક્યાં? તમે કહો તમારા ખેડૂતને મોકલો. આપને પેટ્રોલ પંપ ઉપર જથ્થો ઉપલો પંચા મોકલો. જે પંપ ઉપર જતો હોય તમારે જે પણ સાહેબ કોઈ પંપ ઉપર જથ્થો નથી. તમે જુઓ, કોઈ પંપ ઉપર જથ્થો નથી. એક ખેડૂતને 200 લીટર ડીઝલ બતરે એવો આંકડા તમારી પાસે પંપ ના હોય, મને બતાવો. માત્રામાં હવામાં ગોળીબાર મારો ખેડૂત કેમ પૂછાય? આ તંત્રનું કામ છે.